આ બધા ખોટું કહેતા છે. તને આ જગત કોઈ ખોટું છે? બહુ સમજવા જેવું છે. એટલે ગુરુના સંસ્કારો છે. તમે હોભળતા હતા કે બસ અમારા ભરતરામનું દ્રષ્ટાંત યાદ આવ્યું. સાણોદાવાળા બહુ કોમેડી. શેઠને સપ્તાહ બિહાડી અને જોરદાર હોમૈયો વરઘોડો પેલું કાઢ્યું ને સવારી મહાત્માની, અને એવા ભારે મોના ટેટા લાયેલા ભડાકો થયો સાહેબ. તે શેઠના કોનમાં ધાકો પડી તે હોભળવાનું બંધ. કથા હોભળવા તો હવે શેઠને જ ધાકો પડી ગઈ એટલે કોનમાં સંભળાય જ નહીં. હાથ દારા કથા ચાલી. હા, ગળધની કદી સત્સંગ ના હોભળાવે ને ભાઈ વટમાંથી ઊંચા આવતો હોભળો. શિયા મહાત્માની ચેટલા હાલવા મારે તો ઘણો ડખો છો આમાં તો ક્વોલિટી પણ અમારે તે પછી હાથ દાડા પાછું હોમૈયું પાછું વળાવવા પડે ને, તે વળાવવા ફેર પાછા એવો ભારે મનો ટેટો ફોડ્યો એટલે ધાકો ઉઘડી જાય. અમે ઉઘડી જાય પણ હવે તો સપ્તાહ બંધ થઈ જાય. એટલે આ તો સમય મળ્યો છે, એનો સદુપયોગ આપણે કરી લઈએ છીએ. ધન્યવાદ છે. મારાથી કંઈ બીજું ના કહેવાય. જ્ઞાનીઓની વાતો થોડી નાસ્તિક જેવી લાગે, પણ વાસ્તવમાં એમના જેવો કોઈ આસ્તિક નથી. હા, લાગે નાસ્તિક જેવા. નાસ્તિક કેવો લાગે કે દુનિયાની દ્રષ્ટિ બધી ઉલટું બોલે. તમે જોજો, બધા હોય ને, બધા જીવજંતુ હોય ને પાણીમાં, તો પાણીના વેણમાં દોડશે અને માછલી હોમી જશે. એ ઊંધું જ કરે. બીજું કોઈ ના જઈ શકે. ઘર હોય ને તો એ હોમું ના જાય, પણ માછલી જતી રહે. એમ સંત છે ને હોમાં પૂરે જાય, દુનિયા ઓમ જાય તો એ ઓમ જાય. આ બેને મેળ આવે જ નહીં. અને હજી સુધી આવ્યો અને મેળ કરવા આવ્યો એનો મેળ પડ્યો બાબુ. જે મેળ કરવા પડ્યા છે તો મેળ આવ્યો જ નહીં. સકે બધાને તો રાજી રખાતો છે. ઘરવાળા ને ઘરવાળી ને બધા રાજી રહો ને ભક્તિ કરીએ તો કોઈ દર બન્યું જ નહીં હજી સુધી. મેં કીધું તો હમણાં કીધું ગુરુ કરાય એટલે પહેલો ડખો તો ઘરમાં જ ઊભો થાય. સમજાય? આ ધંધો બંધો પડી મેલી જોકો ઉપડ્યા છીએ, પહેલું ઘરમાંથી જ ચાલુ થાય. સમજાય? પછી આજુબાજુ વાળાનું ચાલુ થાય. જો કે ભક્તિ આદરી છે તે ઘેરે રહેતા નહીં, પછી ગોમમાં ચાલુ થઈ જાય. પછી સંપ્રદાયના ગુરુભાઈ વાળામાં ડખા ચાલુ થઈ જાય. આ તો ઠેર સુધી ડખો યાદ. ગુરુ કરાયા પછી તો બહુ કાઠું કોમ છે. હવે એક બાજુ તમે કહો તો તમે માતા, તમે પિતા, સખા બંધુ બધું તમે છો હે ગુરુદેવ. હવે દ્વારકામાં જ્યાં હોય નરભેરો અને શ્રીફળ લઈને ગુરુના પગ આમ ફોડે કે પેલા દ્વારકાધીશને ફોડે? કને ફોડે? જોડીમાં ગુરુ ફોડ્યો. આ તો મારો પ્રેક્ટિકલ અનુભવ છો. હું કોઈ દર વાપરેલું બોલતો કે હું શ્રીફળ કો ભગવાન ચડાય તારા આગળ આવું હરમણ તારા હોમાં ભગવાન તને નહીં દેખાતો, તને કૃષ્ણમાં બેમાં અંતર લાગે તો ફોડને જો ફોડવું હોય એ ગણે. સમજાય છે? એ તો ઈ જો ને ખર્ચી પૈસા ખર્ચીને જો ને તાને ભક્તિ કહેવાય. ઓય બેઠો બધા ભગવાન જોવા તે ભક્તિ ના કહેવાય. એ તો ભાડો ખર્ચીને જવું પડે 10, 15, 20 હજાર રૂપિયા. તાને ભક્તિ કહેવાય. અમારા બાબુરામ ઠેઠ પહોંચી ગયા. નકવાય નબદામાં હતું એ જોઈએ, પણ કે મારું ડૂબચી કે નહીં, બધું જે થવું એ થાય. મેં ના કીધું હતું કે કુંભના મેળાની વાત નહીં કરું, પણ આડી આવી જાય છે. ઈવન ભાડું છે ને કુંભ મેળો આવી જાય છે. પાછા આનંદમાં કે અમારે તો આનંદ થઈ ગયેલો. તમે અને ગોટા ખાઈ ગયેલા તે 5 કિલોમાં 10 વખત ઉતરવું, કિલોમીટરમાં 10 વખત ઉતરવું પડ્યું. સગો આમાં આનંદ થઈ જાય એટલે કોઈ નક્કી નહીં થયો આનંદ. બ્રહ્માનંદ. અમારા ઘરની વાત ના કરાય, પણ કરી છે તો કાપી નાખશે, ચિંતા ના કરતા. અમારા ભાઈ
જો મય બધા લડ્યા છે, મય લડ્યા. પાંડવ કૌરવ તો બારના હતા. જેટલા ઝઘડા થયા છે એ બધાનું મોયના મોય થયા. આ તો આપણે તમે સારું છે તે વળી નકર કે મહારાજ વળી આ ચોથી આયા છે કહેવાય કર. અને એટલે આપણે હોય કર નતો માલ તે બહારની આયાત કરી એવું થાય કે હોય કોઈ કંઈ જ્ઞાની નતા. તમારું નામ બોલી ધીરુરામ. હા, મને કે હું બોટાદ લઈ જાત ને એ લઈ જવાના હતા, પણ અમારે થોડો ઓટો અવરો પડ્યો એટલે મેં ના જ્યાં. સંતના દર્શન માટે કેટલો પ્રેમ છે. આ તો મારે થોડો હવાની આદત છે. એક દ્રષ્ટાંત સારું કહી પછી તમને છૂટા આપણે જેને બોલવું એ બોલશી. કે નાસ્તિક જેવું લાગે છે જ્ઞાની. રાજા હતો. અમારા મહેન્દ્ર અમને સપના બહુ આવે છે. મને હમણાંથી ચાલુ થયું સપનું આવે, મને આવે. તે સપનું વાળું આવ્યું તે બધા મેં રાવડા કરતે. મને એમ થઈ ગયું સારું સપના હું એકાદો મેં રાવડો કરું. 400 દારા ઉપરા ઉપરી આવે ને એ મને મેં રાવડાનું આવ્યું હતું. પાછું એના મલ્યાદારે એ આવ્યું ને 4 દારા મળી ચોમરાજી. તે રોજ મારે તો મુંબઈ જવાનું થાય રોજ. એટલે પેલો ભાઈબંધ પૂછે ચમ ખુશ મિજાજમાં છો આજે? 4 દાડાથી મુંબઈ જવાનું થાય છે સપનામાં. પેલો કે થોડું લેતો ના આવું કે ના એ ના બને. કારણ કે હું કા ખોટા ધક્કા કહો છો જો ના તો ખોટા ધક્કા કહો. હવે સપના મનાર એવું ઈચ્છા છે કે ચાલો મેં રાવડો કરું. મેં રાવડો એવડો કર્યો ને અમારે તો તે સાહેબ આમ તો નાખી નજર ના પડે એવડો મંડપ. એ તો ઓટોમેટિક થાય એમાં કોઈ કહેવાનું ના. એમાં પડદા ને બધું એ બધું કૂટવાનું ના તો ઓટોમેટિક થઈ ગયેલો. ટીવી મૂકેલો અને કોઈને ના કર્યો હોય એવડો મોટો મીતો કરેલો. અને મંડપ જુઓ તો અને એટલા બધા આચાર્યો આવેલા. હવે પાછું એ પણ મને રસોઈ થઈ જાય. હવે પડબીડીઓ હવે એ પાછળથી આવે પાસે છેલ્લી હતી તે ટ્રેક્ટર ભરીને પાછો પડબીડીઓ મંગાવેલો. પાછી 1 2 નહીં આટલો બધો તો અને એટલા તો આચાર્ય. અને ઓમ પડબીડીઓ હાલવા જો અને ઓખ ઉગડી જાય. એટલે બધા આચાર્ય કહે પડબીડીઓ વેચ્યા છે ઓખ ઉગડી પણ ઉઘડી દઈ અમે શું કર્યું? જાગે જગતના દિવસે જેના સંશય ભાગ્યા. જાગ્યા પછી જગત હોય અને જાગ્યા ચેરી હાર્યો હોય અને ઊંઘમાં ચાલુ છે. રાજા મોદો પડ્યો સપનામાં. પછી રાજાએ વિચાર કર્યો હવે સપનામાં પેલા પોલીસ વાળા હોય ને 4 બાજુ ફરતા હતા પણ એ કોમમાં ના આવું. અને શિયાળ ચોથી આવ્યું સપનામાં. મારું બેટું ડૂચો ભર્યો રાજા ને હવે ડૂચો ભર્યો તો રાજા તો બાબા બૂમ કરે. પાછી આ બૂમો રોણીઓ ના હોબળે એવી બૂમ તમારા ઘરવાળો ના હોબળો સપનાની. તો આ તમને કહું કોઈ હોબળ જ નહીં. પાછા સપનાની રોણીઓ જુદી હોય જાગૃતિ. સપનાના પાછા પોલીસ વાળા જુદા હતા. એ દોડીને આવ્યા. પછી દોડીને આવ્યા કે શું થયું કે તારે હાલ ડૉક્ટર બોલાવો. તા પાછા એ ડૉક્ટરે સપનાનો પાછો કેવો હા ઓરિજિનલ તો ન આવે એ તો આવે જ નહીં. સપનાનો ડૉક્ટર આવ્યો અને પછી દવાએ સપનાની અને પાટોએ અને શિયાળે અને દુખાવોએ અને ગુરુએ અને છેલ્લોએ. સમજણ તમને બધી હારી પડે. એટલે નિરાત બાબુ કહે છે કે ગુરુ કા હું ગુરુ નહીં. એ તો ડખો છે મોટા મોટો. હમણાં અમારે તો ખારું ઘર આગળ તો બાબુરામ કે આવી દો મારા ભાઈ હું તમને બોધાલી દઉં. આ ગુરુ તો હું પેલા ના પાડે છે કે ગુરુ કા હું ગુરુ નહીં. ગુરુ જ્યોતિઓ નો જ્યોતિ નહીં. જ્યોતિ તો પાછા 2 થયા. તો જ્યોતિઓનો જ્યોતિ જેના આધારે જે જોનારો છે એનું પણ પ્રકાશિત કરે છે.
તમારા અહંકારના મન બુદ્ધિ ચિત્તના બધાનો જે પ્રકાશક છે એ તું છો. તું સત્તા રૂપે છો. તું કરતા ભોગતા નથી. સત્તા માત્ર છે. જે ચૈતન્ય છે એ અસ્તિત્વ છે એ સત્તા માત્ર છે. અને એ સત્તા જેમ સૂર્ય ઉગે છે એટલે કોઈ નોકરી જ જતું રહે, કોઈ ખેતરમાં જતું રહે, કોઈ વળી ઘરમાં લડવાનું ચાલુ કરી દે વહેલો ઉઠ્યો હોય દાડો કરી. એમ બધું સૂર્યના બાપનું કોઈ બગડ, એમ આપણા બાપનું કોઈ બગડ. મેરાવડો થાય તો એ આનંદ, ના થાય તો એ મન કે મહારાજ તમે મેરાવડું નહીં કરતા. મીન મારું ફરી જશે ત્યારે કર્યો, હજી ઠેકોડે છે તો હજી હું કર્યો. એટલે કહેવાનું તું એ જતું રહ્યો. 70-60 વર્ષે તો પછી રિટાયર્ડ કરજો કે તમારા આચાર્ય બહુ છે ભાઈ. મેં કીધું તી ફેટ આલી કે ના મેં નહીં હાલતા તો કો ગણ છે અમારા કહેતા નિરતના આચાર્ય મેં તીચી ભેટ આલી કે ના તારે ગણવાના તો આવું અમારે ગણવાના આવું તો આખા ગામમાં એક જ હોય પેલો આવો શું કહેલું છે તો કોઈ બધા પ્રકાશ આવો મેલે મેલે ના દઉં થોભલા. આપણે બધા મેલે મેલે થોભલા છે. આ બધા છે ને એ થોભલા છે કે એક તો બધા ન પહોંચી વળું. અમારા નરભેમ કેટલો બોધ કરતો હો બહન કર, પણ બાકીનો બસ ખેતર પડી રહ્યું એનું હું. એટલે અમારે જે કંપનીમાં એજન્ટ વધારવો હોય એ કંપની જોડછોડ ચાલે. આ બધા જ એજન્ટો છે. હું પેલા જોતો ને અહીંયા ભરૂચ કબીરવટ જોવા, તે મારે તે ગમત કરવાની. મેં કીધું આમાં વટ ચો છો કે અમને ખબર નહીં, અમારા મારી ગુરુ છે એને ખબર નહીં, ઓનું મૂળ શું છે મને ખબર કે ઓનું થયું તો વર્ષો પહેલો જ હરી ગયું કે નહીં કહેતા કા મૂળ પુરુષ. તમે સમજો છો ને? આ તો પેલી વડવૈયો હતી ને એ બધા વડ થઈ ગયા છે. આ રહીએ પછી આ વડવઈ શું એ બધા વડ થઈ ગયા. અમારા તો જે વડવઈ ચોટી એટલે વડ. હવે તો અમારા નિરોત મહારાજ નો નહીં, અમે જ નિરોત થઈ ગયા. અરે આજે જ્ઞાન જગો અવાર નિરોત મહારાજ આરતી ઉતારીએ ભાવે કરીને કે હમ કરું છું એટલે અમે હું નંગાતી જાય ગુરુદેવા આજે ગુરુદેવા કરીએ. બાબુરામ ને આ બધા નાટકબાજી વાળા માણસો કાપી નાખજો. અમિતાભ બચ્ચન હોય ને પિક્ચરમાં રોવો એટલે ઘરવાળો ના રોવો. ચમ કે ઘરવાળોને ખબર છે કે આ પૈસાનું રોવો છે અને રોવો છે હાચું રોવો છે. તમે બધા હાચું કરો છો. આ બધો અભિનય છે, નાટક. શું કે છે? કર નાટક. એક મહાત્મા કે કર નાટક, તું કર નાટક, નાટક કર કે સમજ્યા. નાટકમાં કોઈ વધુ આવે. અમારા ગુરુજી કહેતા તે રોણાનો પાઠ ભજવ્યો બાબુરામજી. ભાલો લીધેલો, કપડો રોણાનો પહેરેલો, એ તલવાર ને ઢાલ ને બધું ભરાઈ દીધેલું. હવે એ પાછું ગુજરાતમાં બનેલું. આભાભાઈ કાઢતા ને પહેલા ખેલ કાઢતા નાટક કલાકાર. તે કે આનો પાડો ચડી ગયેલો કે હું તો રોણો. અને 1 કિલોમીટર 2 કિલોમીટર દૂર રાતની બસ હતી, તે બેસી ગયો. પેલો કે ચો કે ચિત્તોડ. પેલા કે ગુજરાતમાં ચિત્તોડ ના હોય. ગુજરાતમાં ચિત્તોડ હોય? પેલો કે હું રોણો ચિત્તોડ. એટલે એને ખબર તો પાડો ચડી જતા ઉતરવાનો. ભટ્ટ ફાડી ના લીધી કે લે ચિત્તોડ. બરોબર 2 ગામના વચ્ચે જંગલ જેવું આવ્યું, ઘંટડી ખખડાઈ કે ચિત્તોડ ઉતાર્યો. પછી અડધા કલાક છે ખબર પડી કે હારો હું રોણો નહીં અને આ ચિત્તોડ નહીં. આ તો લોબા યાર ખબર પડે કે હું શું છે. આ હું ની ખબર પડે ને એ લોબા ગાળ પડે. કોમનું કજો ભલીવાર છે. આચાર્ય ને આપતા ગણી બુદ્ધિ છે બાપડી. થોડા માટે ઠઠી રહ્યું છે ને કે છે બુટો. ખેતર જેવડી રોપડી
આ નિરતનો ડખો. નિરત મહારાજે કેવો ગજબનો ખેલ કર્યો છે કે ખેતર જેવી રોપડી ફેર ઓટો ફરવો ને એમ કે બૂટો કાપડી. ખેતર જેવી રોપડી ફેર ઓટો ફરવો પડે કે મેકરણ તારા દેશમાં કે ખાડાની ટેકરા. એટલે મેકરણ કે ના ભાઈ ના, મારા દેશમાં તો ભૂકી ભૂ, ખાડો એ ભૂ ને ટેબો એ હાથી એ તું ને બળદે અને કૂતરું એ. આવું કોમમાં જઈને ના કહેવાય. કૂતરું તું એમ ના કહેવાય, ના કહેવાનું પડી ગયો દાખલ કરી દે કે આ જ્ઞાન પાછું એવું છે, બદર નહીં પચે એવું. એટલે કે ચોરો મેં તું ચોર બન બેઠો ને પકડને વાલો. એટલે ભક્ત ભાવે બધામાં ભગવાનના દર્શન કરે છે, ભક્ત છે. અને એ ભાવ એ પ્રેમ રાખવા જેવો છે. હા, એને કાઢવા જેવો નથી. બધામાં દર્શન દર્શન. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શીએ રૂપ તિહારો, ચાહે તો પાર કરો, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. હે પ્રભુ, તમે તો દયાળુ છો, કૃપાળુ છો. સ્વામી વિવેકાનંદ જાય છે, બુંદીના કોટા બુંદીના રાજાએ મુજરો ગોઠવી દીધો. એમના સન્માનમાં એને ફોરેન જવાનું હતું. અને પેલી ગાવાવાળી આવી. ગાવાવાળી એટલે નીચું જોયું, અને નીચું જોયું. પણ ગાવાવાળી ગુણિકા હતી ને બહુ જ્ઞાની હતી. પછી ભજન સુરદાસનું ઉપાડ્યું કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરું. મારા અવગુણ તમે ચિત્તમાં ના લેતા. કે સમદર્શી, તમે તો સમદર્શી છો, બધામાં સરખું દર્શન કરો છો. આ તમને સ્ત્રી દેખાણી હા ને ઉભા થઈને પગમાં પડે છે. एक नदिया एक नार कहावत मेलो ही नीर भर्यो, मैं जब मिलकर बरन भये तो सुरसरी नाम पर्यो, प्रभु मरे अवगुण चितना. एक लोहा पूजा में राखत, एक बधिक कर पड़्यो, पारस गुण अवगुण नहीं चितवत, कंचन करत खरो, प्रभु मरे अवगुण चितना. ये ना जो खाटकी ना गढ़નું ખંજર છે કે પછી પૂજામાં કટાડી છે, એને તો એનો સ્વભાવ જ છે કે એના રૂપ બનાવી દે. ગુરુ પોતાના રૂપ બનાવી દે એને ગુરુ કહેવાય, અને છેલ્લો બનાવીને ગુરવા લોકો કહેવાય. જગત તો કણ છોકરા હતા ને હું કણ છેલ્લા હતા. ધંધો કોઈ બદલ્યો, ખાલી પાટીઓ બદલ્યો તો ઘર હતું, હું આ આશ્રમ કર્યો, પાટીઓ બદલ્યું તો બદલાવું કર્યું. તમે સમજી જા. એટલે સમસ્યા તો એના એ છે. એટલે આજે એક નાની વાત કરી દઉં કે આપણા સદગુરુએ હમણાં મહામંત્રની વાત કરી હતી, એના વિશે બે શબ્દો કહું. નિરત મહારાજનો એક મંત્ર હતો. મને ઊંઘ આવતી હતી, હું બોલતો નહોતો, અને અમારા બાબુરામ મહારાજ બે ચર્ચા કરતા હતા કે અમર મંત્ર અમર યોગી. આ નિરતનો મંત્ર છે. અમર મંત્ર અમર યોગી, સત્ય મંત્ર સચિતાનંદ. કહો આ નિરત બાપુના છો, ગુપ્ત હોય છે પણ તમે ઘરના છો એટલે ખોલી નાખ્યું. અમર મંત્ર અમર યોગી, સત્ય મંત્ર સચિતાનંદ, આપ ગુરુ અખંડ આનંદ. શું કહે છે? આપ ગુરુ અખંડ આનંદ. જો સુમરે સો ઉતરે પરા, ધ્રુવ પહેલાદને ન લાગી વારા, સિદ્ધિ પામી સુરતે આપ જોઈ, લય પામી પાર્વતી સોઈ. એ મંત્ર સબસે સારા, કહે નિરાજ જો સુમરે સો ઉતરે ભવ પારા. સુમરવાનું એટલે રામ રામ નહીં, સ્મરણ. અભ્રંશેલો શબ્દ છે એટલે સુમરણ કહે છે, સ્મરણ કહે છે. એટલે વિસ્મૃતિ. ભગવાને કહ્યું કે અર્જુનને કહ્યું કે મને મારી સ્મૃતિ પાછી મળી છે, મને મારી સ્મૃતિ પાછી પડી છે. મારો મોહ નષ્ટ સ્મૃતિ લબ્ધા, મારો મોહ નષ્ટ પામ્યો છે, મને મારી સ્મૃતિ પાછી મળી ગઈ છે. અને હવે મને કોઈ પ્રશ્ન નથી, મને કોઈ સંશય નથી. અમર મંત્ર અમર યોગી. તું યોગી છો, તારે મળવાનું નથી, તું છો જ પરમાત્મા સ્વરૂપ. હમ હે યોગી, એ પણ કહ્યું છે. અમર મંત્ર સત્ય મંત્ર સચિતાનંદ. જે સત છે એ સત્ય કેદી નાશ પામતું નથી, જેમાં ત્રણ કાળ નથી, માટે સત છે. અને એ જ સતને ઈશ્વર સત છે એમ નહીં, સત એ જ ઈશ્વર છે. આ વેદનું વિધાન છે, શ્રુતિનું વિધાન છે. સત ચિત આનંદ.
ચિત્તનો અર્થ થાય છે ચૈતન્ય. ચૈતન્ય સિવાય બીજું નથી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરે, એક ચૈતન્યનો જ વિલાસ છે. ચૈતન્ય સિવાય બીજું કાંઈ સિદ્ધ કરી શકતા નથી. સતના હામું અસત કહીએ છીએ પણ સિદ્ધ કરી શકતા નથી. ચૈતન્યના હામું જડ કહીએ છીએ પણ સિદ્ધ થતું નથી. અને દુઃખના આનંદના હામું દુઃખ કહીએ છીએ પણ સિદ્ધ થતું નથી. માટે જે સ્વયં સિદ્ધ છે, જે સ્વયં છે એને સત કહે છે. સ્વયં છે, ટેકાની સરકાર નથી. સ્વયં છે, સ્વયં છે, સ્વયં છે. એ વાણીનો વિષય નથી. એ ગુરુના મહાવાક્યથી અપરોક્ષ અનુભૂતિ સદગુરુના દ્વારે થાય છે. જેને બોધ લીધો છે નિરાત પરંપરામાં એ જ જ્ઞાન છે. ખાલી શબ્દો બદલ્યા છે, એમાં કંઈ આપણે વિશેષ જેવું નથી. સામાન્ય જેવું આટલું કંઈ મારી વાણીને બોલે સદગુરુ મહારાજ.